નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું, 4 આરોપીઓ સામે ફરિયાદ, પોક્સો હેઠળ ગુનો દાખલ। ઇઝરાયેલને ઇતિહાસનો સૌથી મોટો ઝટકો, ફ્રાન્સ પેલેસ્ટાઇનને દેશ તરીકે માન્યતા અપાશે। અમદાવાદમાં સ્કૂલમાં ચોથા માળેથી જમ્પ લાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનીનું મોત, કારણ અકબંધ। રશિયાનું વિમાન ચાઇના બોર્ડર નજીક સંપર્ક ગુમાવ્યા બાદ ક્રેશ થયું, બધા 48 મુસાફરોની હત્યા કરવામાં આવી, નરેન્દ્ર મોદીનું નિવેદન। રાજસ્થાનના ઝાલાવાડમાં બાળકો ભણતા હતા, આ દરમિયાન સરકારી સ્કૂલની છત તૂટી પડતા 4 વિદ્યાર્થીના મોત। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય, ડુંગરા ડૂબે તેવા ભયાનકો પડશે વરસાદ। ગુજરાતના શિક્ષકોને મોટી રાહત, ચૂંટણી સિવાયની જવાબદારીઓથી મુક્તિ, શિક્ષણ વિભાગનો પરિપત્ર રદ। રાજકોટમાં હાર્ટ એટેકથી મોત, 52 વર્ષીય આધેડ યોગ કર્યા બાદ ઢળી પડ્યા। અમદાવાદ વડોદરા હાઈવે પર વાહન ચાલકોને લૂંટી મહિલા વેશધારી ગેંગ ઝડપાઈ, 14 ગુના કબૂલ્યા। જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ, આગામી 5 દિવસમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે। દીવની હોટલમાં દારૂ ઢીંચી ટલ્લી થયેલા પતિની હાજરીમાં પરિણીતા પર કૌટુંબિક દિયરે આચર્યું દુષ્કર્મ। લો ગાર્ડનથી ગુમ થયેલી બાળકીઓના કેસમાં પોલીસને મળી મોટી સફળતા, વિદ્યાર્થીની સ્કૂલથી સલામત મળી આવી। પાંડેસરામાં ખાડી કિનારે યુવકની લટકતી લાશ મળી, પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીના દોરડું પકડી કરેલા આંક્રદે સૌના કાળજા કંપાવ્યા। WWE અને કુસ્તીની દુનિયા માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હલ્ક હોગન ઇતિહાસના સૌથી મોટા અને સૌથી સફળ સુપરસ્ટાર્સનું આજે 71 વર્ષની ઉંમરે થયું છે અવસાન। સુરતમાં આરોગ્ય વિભાગે ખમણ લોચાના લીધા સેમ્પલ, અલગ અલગ 14 દુકાનોમાંથી કરી કામગીરી। આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે। 2025માં વિમાન દુર્ઘટનામાં સૌથી વધુ મૃત્યુ, વિમાન દુર્ઘટનામાં દરરોજ 2 થી વધુ લોકોના મોત। અમેરિકા ચેતવણી આપતું રહ્યું, ભારતીય કંપનીએ રશિયાને વિસ્ફોટકો મોકલ્યા, ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી। વડાપ્રધાન મોદીએ તોડ્યો ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ, સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બીજા બન્યા પીએમ। મહારાષ્ટ્રના નાગપુરમાં સરકારી કન્યા છાત્રાલયમાં એક મોટી ઘટના બની, ગર્લ્સ હોસ્ટેલમાં છોકરાઓ ઘૂસ્યા, સૂતી વિદ્યાર્થીને અશ્લીલ રીતે સ્પર્શ કર્યાના આક્ષેપ। બિહારની જેમ સમગ્ર દેશમાં થશે મતદારોનું વેરિફિકેશન, હાથ ધરાશે ચૂંટણી પંચનો મહાઆદેશ। 5 વર્ષમાં પીએમ મોદીના 38 વિદેશ પ્રવાસ પાછળ 325 કરોડનો ખર્ચ, 4 વખત અમેરિકા ગયાના અહેવાલ। પતિ શારીરિક સુખ ન આપી શકતા પત્નીએ ચાકુના ઘા મારી પતાવી દીધો, મોબાઈલની હિસ્ટ્રી જોઈ તો દિયરનો ભાંડો ફૂટ્યો। ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું ઘટસ્ફોટક નિવેદન, કહ્યું ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા। ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય, નકલી જંતુનાશકો વેચનારા સામે કડક કાર્યવાહીનો આદેશ। શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ કંબોડિયા વચ્ચે હવાઈ હુમલામાં 9 લોકોના મોત। હિમાચલના મંડીમાં સરકારી બસ ખીણમાં ખાબકી, 7 લોકોના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત। ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પુરાવા છે, રાહુલ ગાંધીનો પડકાર। પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યું, પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ। અજમેર દરગાહ મામલે નાઝીમની નોટિસથી વિવાદ, કહ્યું કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ। એક્સ્ટ્રા મેટેરિયલ અફેર્સ મામલે દિલ્હી મુંબઈને પછાડી નાનકડું શહેર દેશભરમાં ટોચે। ભાજપના દિગ્ગજ સાંસદ રવિ કિશને નાળા પર જ ગેરકાયદેસર મકાન બાંધ્યું, સીએમ યોગીએ ખોલી પોલ। બેલીઝ અને ઉઝબેકિસ્તાનની 4 યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, એનએમસીની ગાઈડલાઈન। સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂપિયા 23 કરોડનો ધુમાડો, 1 મિનિટનો ખર્ચો, 2.5 લાખ પાણીમાં। સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં હારનું કારણ જણાવ્યું, રાજકારણમાંથી નિવૃત્તિ અંગે પણ તોડ્યું મૌન। દહેજ મામલે એફઆઈઆર થાય તો 2 મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન। ભારતીય કબડ્ડી ટીમનો પૂર્વ કેપ્ટન ગંગા નદીમાં તણાયો, માંડ બચ્યો જીવ, રાહત ટીમ ભગવાન બનીને આવી। યુક્રેન સહિત 10 દેશોમાં વસ્તી ઘટી રહી છે, યુક્રેનમાં એક જ વર્ષમાં 8.10% જેટલી વસ્તી ઘટી।
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ખોટા મૃતદેહો મોકલી દેવાતા મોટો હોબાળો. એર ઇન્ડિયાના વધુ એક પ્લેનમાં સર્જાઈ ટેકનિકલ ખામી, અધવચ્ચેથી કાલિકટ એરપોર્ટ પર પરત ફર્યું વિમાન. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ઈસીએ કહ્યું ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ. રાજસ્થાનમાં મોટો અકસ્માત, શાહજાબાદ ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરોના મોત, 24ને ઈજા. હવે બીસીસીઆઈએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે, વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં કરાશે રજૂ. ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, સીબીએસઈ 4 વિષયોમાં 2 સ્તર લાગુ કરવાની તૈયારીમાં. પડદા પાછળ કંઈક મોટી રાજકીય રમત રમાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિના અચાનક રાજીનામા પર પવન ખેડાએ ઉઠાવ્યું સવાલ. કોરોના કાળ પછી વધી અન્ય બીમારીઓ, દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ, આમ આદમી પાર્ટીના સાંસદની માંગ. ચાલુ વિધાનસભામાં સટ્ટો જુગાર રમી રહ્યા મહામંત્રી, વિડીયો વાયરલ થતા કહ્યું હું રાજીનામું આપી દઈશ. મુંબઈમાં દ્રશ્યમ સ્ટાઇલમાં મર્ડર, પતિને ટાઇલ્સ નીચે દાટી પ્રેમી સંગ ફરાર થઈ પત્ની. પુત્રીના સટ્ટીમાં પિતાના સ્થાને માતાની અટક લગાવવામાં હાઈકોર્ટનો આદેશ. કેરળના પૂર્વ મુખ્યમંત્રી વીએસ અચ્યુતાનંદનું નિધન, 101 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ. ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર. તો મિત્રો આજ માટે આટલું જ છે. રોજની નવી અને ખાસ માહિતી જલ્દીથી લઈને આવીશું તમારી સામે, પણ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી અમે તમામ માહિતી તમારા સુધી જલ્દી પહોંચાડી શકીએ. તો સ્વચ્છ રહો અને આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.